શું કરવાનું છે આ બધું? આખો દિવસ કેટલા હોર્ડિંગ જોયા તમારા? મારે આ હોર્ડિંગ જોજો કરવાના દરેક 4 રસ્તે. ક્યાં ગયું ઉડી નામ લઈ બલૂન લઈ ક્યાં ગયું કર્યું ને એનો જવાબ છે આ રહ્યું. હા, અમદાવાદના માટે કંઈક સરસ બનાવી રહ્યા છે બહુ ગજબ. એક ફ્રેમ બની રહી છે. હા. સમજો એક કમર્શિયલ બિલ્ડિંગ બનશે. હા, તમે પકવાનથી ઇસ્કોન તરફ જતા હશો, લાલ કલરની એક જોરદાર ફ્રેમ દેખાશે. એમાં ચબૂતરો, પોળ, આઈએમ અમદાવાદની ફસાડ, કુર્બોઝિયરનું જે ફિન્સ વાળી ડિઝાઇન છે એ. અને આ ડિઝાઇન છે ને ખાલી ડિઝાઇન નથી, એમાં જે આ બિલ્ડિંગના મેમ્બર્સ છે એ લોકો બેસીને ચા પીશે, મીટિંગ્સ કરશે અને આ અમદાવાદની એક નવી ઓળખ બનશે. અમે ડીએનસી પ્રાઇમ ડેક ની વાત કરો છો એમ? બિલકુલ આ રહ્યો ડીએનસી પ્રાઇમ ડેક. આ રહ્યો, ક્યાં વાત છે. એટલે પકવાન 4 રસ્તે તમે ઇસ્કોન સાઈડ આવો તો ફ્લાયઓવર ની નીચે લેફ્ટ સાઈડ ઉપર તમને ઉપરથી આખો ફ્લાયઓવર દેખાય, આખું સિંધુ ભવન રોડ દેખાય. કારણ કે અમદાવાદની અંદર જ્યાં ડીએનસી ડેવલપર્સના બિલ્ડિંગ્સ છે, એટલે તમે કોમર્સ ચોરસ આગળ પકડો કે બીજી કોઈ પણ જગ્યાએ આ આશ્રમ રોડ સાઈડ આગળ જઈએ ત્યાં, તો બધી જગ્યાએ અલગ યુનિક તો દેખાય જ છે. એની જે ફસાડ તમે જુઓ, એની આસપાસની જગ્યાઓ જો કેટલું સરસ છે. અમે દિલથી પ્રયત્ન કરીએ. ક્યાં બાત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આહા.